નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આજે એક એવા વિષય પર ચર્ચા કરવી છે જેના વિશે આપણે બધા જાણીએ છીએ. તેની ચર્ચા આપણે ગલી નાકે કે ચોકમાં બેસીને કરતા જ હોઈએ છીએ, પરંતુ તેની યોગ્ય રજૂઆત યોગ્ય ફોરમ પર ક્યારેય કરતા નથી. જ્યારે નેતાઓ આપણી પાસે મત માગવા આવે ત્યારે પણ આપણે કહેતા નથી. જ્યારે કોઈ અધિકારીઓના લોક દરબાર ભરાય ત્યારે પણ આપણે કહેતા નથી. અને ઘણી વખત ઘણા જાગૃત નાગરિકો આ બાબતની રજૂઆત કરે છે તો તેમની રજૂઆત એટલી એકલવાઈ હોય છે કે તેની તંત્ર પર અસર થતી નથી. મિત્રો, આપણે આજે વાત કરવી છે હપ્તાખોરી અને ભ્રષ્ટાચારની. કોઈ પણ શાસન હોય, રાજ્યનું હોય, દેશનું હોય, સ્થાનિક સ્વરાજ્યનું હોય, તેમાં સુચારુ શાસન વ્યવસ્થા ચાલે તે શાસનકર્તાની જવાબદારી હોય છે અને તેના માટે તેઓ કાયદાઓ બનાવે છે. એક દાખલો લઈએ કે દારૂ એ સ્વાસ્થ્યને નુકસાન કરતા બાબત છે. દારૂ એ દૂષણ છે. દારૂ પીનારો વ્યક્તિ માનસિક સંતુલન ગુમાવે છે, સમાજમાં અરાજકતા ઊભી કરે છે, અકસ્માતો સર્જે છે. જ્યાં સુધી તેણે દારૂ પીધો હોય ત્યાં સુધી તેનું માનસિક સંતુલન બરાબર રહેતું નથી. પરિણામે તેઓ સમસ્યા સર્જે છે. એટલે આપણે દારૂને પ્રતિબંધિત કરી દીધો. તો પ્રતિબંધિત કરવાથી ગુજરાતમાં દારૂ મળતો બંધ થયો કે નહીં? તો જવાબ આવે છે ના. જે વસ્તુ પર પ્રતિબંધ છે તે વધારે પ્રમાણમાં મળી રહી છે. તો આ પ્રતિબંધ રાખવાની જરૂરિયાત શું છે? બીજી એક આવી વાત છે ખનીજ માફિયાઓ. પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે, કુદરતી સંપત્તિઓને નુકસાન ન થાય અને ભવિષ્યમાં કુદરતી આફતો ન આવે તેવું આપણે ખોદકામ ન કરી નાખીએ એટલા માટે ગેરકાયદેસર ખનીજ ચોરી પ્રતિબંધિત કરવામાં આવી છે. તો શું તે બંધ થઈ ગઈ છે? ના, તે પણ ચાલે છે. ખુલ્લેઆમ ડમ્પરો દોડે છે, રેતી ભરીને દોડે છે, ખનીજ ભરીને દોડે છે. તો આવું કેમ થઈ રહ્યું છે? તેમને કોણ અટકાવી શકે? જનતા પણ જુએ છે કે આવું કેમ થાય છે. પરંતુ આ પ્રશ્ન ક્યારેય આપણે યોગ્ય ફોરમ પર રજૂ નથી કરતા. અન્ય એક બાબત છે ફૂડ માફિયાઓ. ખાણીપીણીની બાબત. નકલી ઘી હોય, નકલી દૂધ હોય, દરેક ખાણીપીણીની બાબતમાં ભેળસેળ જોવા મળે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે સીધી રીતે ચેડા થાય છે. તો આવું કોણ કરી રહ્યું છે? કોની મીઠી નજર તળે આ થઈ રહ્યું છે? અને આપણે આ બાબતે કેમ યોગ્ય અવાજ ઉઠાવતા નથી? આની પર પ્રતિબંધ છે, નિયમો લાગુ છે, ગેરકાયદેસર વસ્તુ છે, તેમ છતાં થઈ રહી છે. અન્ય એક બાબત મેડિકલ માફિયાઓની છે. સરકારે અવનવા નિયમો બનાવી દીધા છે, તેમ છતાં ખુલ્લેઆમ લૂંટ થઈ રહી છે, નિર્દોષ જનતા લૂંટાઈ રહી છે. તો કોના આશીર્વાદથી આ બધું થાય છે? અને જો આ બધા કાયદાઓ હોય અને આટલા બધા પ્રતિબંધો હોય તો પણ આ બધી વસ્તુ ચાલુ હોય તો આમાં તંત્રની મિલીભગત સિવાય આ વસ્તુ શક્ય બને નહીં. તો તંત્ર શું કામ મિલીભગત રાખે? તો અધિકારીઓ અને પદાધિકારીઓ આ પ્રતિબંધોનો ફાયદો પોતાના અંગત સ્વાર્થ માટે કરે છે. તેઓ હપ્તાખોરીના માધ્યમથી ભ્રષ્ટાચાર આચરે છે અને તેમના ઘરને માલામાલ કરે છે. સરકારે નિયમો બનાવી દીધા, તે નિયમોને કારણે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ખુલ્લેઆમ થઈ શકતી નથી. તો એ ખુલ્લેઆમ કરવા માટે અધિકારીઓ અને પદાધિકારીઓની મરજી હોવી જરૂરી છે, કારણ કે આ તેમનું અટકાવવાનું કામ છે. તો તેમની એક કિંમત હોય છે અને એક કિંમત આ લોકો ચૂકવી દેતા હોય છે. ડ્રગ પેડલરો હોય, દારૂના બુટલેગરો હોય, ખનીજ માફિયા હોય, ફૂડ માફિયા હોય, જે કોઈ પ્રકારના મેડિકલ માફિયા હોય, જે કોઈ પણ પ્રકારના માફિયાઓ છે, ભૂ માફિયાઓ હોય,
તેઓ આવા ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓને હપ્તા પહોંચાડે છે. પરિણામે આ અધિકારીઓ અને પદાધિકારીઓ જેમનું કામ કાયદાનું પાલન કરાવવાનું છે તે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બાબતે આંખ આડા કાન કરે છે. તેમને આવા સમયે કશું દેખાતું નથી, કશું સંભળાતું નથી. તેમને કોઈ રજૂઆત આવે તો તે કાગળને લઈને સાઈડમાં મૂકી દેવામાં આવે છે. કોઈ રજૂઆત કરતા હોય, તેમણે ખાનગી કોઈ રજૂઆત કરી હોય, સામેવાળો માથાભારે વ્યક્તિ હોય, કારણ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારો વ્યક્તિ માથાભારે જ હોવાનો. એટલે અરજદારની ઓળખ છુપી રાખવાની ફરજ આ સત્તાધીશોની હોય છે. તો તેઓ શું કરે છે? કોઈ બુટલેગર દારૂનો ધંધો કરે છે, તેણે કોઈ માહિતી આપી કે અહીંયા દારૂનો અડ્ડો ચાલે છે, આ માણસ દારૂની સપ્લાય કરે છે, તો તેનું નામ બુટલેગરને, અરજકર્તાનું નામ બુટલેગરને પહોંચાડવાનું કામ આ લોકો કરી રહ્યા છે. ખનિજ માફિયા ખનિજ ચોરી કરે છે, તેમની વિરુદ્ધની કોઈ રજૂઆત થાય તો તેનું ખનિજ માફિયા સુધી અરજકર્તાનું નામ પહોંચાડવાનું કામ આ ભ્રષ્ટ લોકો કરી રહ્યા છે. પરિણામ શું આવે છે? તે માથાભારે વ્યક્તિ જે તે જાગૃત નાગરિકને દબાવે છે, ડરાવે છે, અને તેના માઠા પરિણામ અરજકર્તા ભોગવે છે. એટલે બાકીના લોકો ડરી જાય છે, ભયભીત થઈ જાય છે, અને એવી રીતે એ માથાભારે વ્યક્તિનું કામ પણ ચાલતું રહે છે, એ અધિકારી અને પદાધિકારીના ઘર પણ ભરાતા રહે છે, અને જનતાને શોષવાનો વારો આવે છે. પ્રતિબંધો જનતાના ફાયદા માટે હોય છે, પરંતુ આ પ્રતિબંધો આપણને એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓને હપ્તાખોરી કરવાનું માધ્યમ બની ગયું છે. ખરેખર આ પરિસ્થિતિમાંથી સુધારો લાવવાની જરૂર છે. તાજેતરમાં ભાવનગરનો જે બનાવ છે, લઠ્ઠાકાંડ બની ગયો છે, તેના પછી તંત્ર દોડતું થયું છે, પરંતુ આજે શેરીએ ગલીએ નાકે દારૂ મળે છે. શું આ તંત્રની ઈચ્છા અને તેના સમર્થન વગર શક્ય છે? આજે દૂધ, ઘી, દરેક વસ્તુમાં મિલાવટ જોવા મળે છે. શું આ તંત્રની ઈચ્છા વગર, તેની મરજી વગર શક્ય છે? આજે ખુલ્લેઆમ દોડતા ડમ્પરો ગમે તેને ભરડી નાખે છે, તેમાં ગેરકાયદેસર ખનીજ ભરેલા હોય છે. શું આ તંત્રની મીઠી નજર વગર શક્ય છે? બિલકુલ શક્ય નથી. આવા લોકોને આપણે ઓળખવા પડશે. ચૂંટણી આવે ત્યારે તેમને નિષેધ કરવા પડશે. જો ભય નહીં હોય, ભગવાન રામ કહે છે કે ભય બિન પ્રીત નહીં, તેમને ચૂંટણી હારવાનો, તેમને ઘરે બેસી જવાનો, તેમને સત્તા જતી રહેવાનો ડર નહીં હોય, ત્યાં સુધી તેઓ તમને આવી રીતે જ લૂંટતા રહેશે. તેમને ડર બતાવવો પડશે કે તમે કાયદાને પાલન નહીં કરાવી શકો તો અમે તમને બદલી નાખશું. એટલે ગુજરાતમાં આ સ્થિતિનું નિર્માણ છે, દેશમાં પણ આ સ્થિતિનું નિર્માણ છે. કોઈ પણ રાજ્યની કોઈ પણ સરકાર હોય, આમાં કોઈ પક્ષ બાદ નથી. જે પક્ષ સત્તામાં આવે છે તે આવી રીતે માલ ભેગો કરવાની વ્યવસ્થામાં લાગી જાય છે. મીઠી મીઠી વાતો કરે, ભાષણો કરે, ચીકણી ચોપડી વાતો કરીને જનતાને મૂર્ખ બનાવી અને સતત લૂંટતા રહે છે. એટલે આ પ્રતિબંધો ખરેખર જો લાગુ કરવા હોય તો પહેલા તેમણે તંત્રથી શરૂઆત કરવી પડશે. તંત્રમાં સાફ સફાઈ કરવી પડશે. મહારાષ્ટ્રની અંદર એક મુંડે નામના કોઈ અધિકારી આવ્યા છે, આઈએએસ અધિકારી. તેમની 21 વર્ષમાં 24 વાર બદલી થઈ છે, તેવા અખબારી અહેવાલો છે. અને તે મુંડે સાહેબે હવે ફૂડ માફિયા ઉપર દોષ બોલાવી છે. એક પ્રમાણિક અને ઈમાનદાર વ્યક્તિ, જેની આખું મહારાષ્ટ્ર નોંધ લઈ રહ્યું છે, આખો દેશ નોંધ લઈ રહ્યો છે. આવા અધિકારીઓને વારંવાર બદલી કરવામાં આવે છે. પ્રમાણિક અધિકારીઓને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તો જ આ વસ્તુ નિશ્ચિત થઈ શકે. પરંતુ પ્રમાણિક અધિકારી આવે તો હપ્તાખોરી બંધ થઈ જાય, તો આ લોકોના તામઝામ અને ઘરમાં 7 પેઢીનું જે સાજું કરવાની એક ભાવના મનમાં જાગૃત થઈ છે તે અટકી જાય. રાજકારણમાં જવાનો એકમાત્ર ઉદ્દેશ ભ્રષ્ટાચાર બની ગયો હોય તેવું લાગે છે. સરકારી નોકરી મેળવવાનો અને અધિકારી બનવાનો એકમાત્ર ઉદ્દેશ માલ ખાવાનો બની ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે. આપણે એમ નથી કહેતા કે દરેક લોકો ભ્રષ્ટાચારી છે, પરંતુ જે લોકો ઈમાનદાર છે તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. ખરેખર આ બાબતે જનતાએ આત્મમંથન કરવું પડશે કે આપણે કોને પસંદ કરવાના છે. આ પ્રતિબંધો જનતાના ફાયદા માટે છે, પરંતુ તે ભ્રષ્ટ અધિકારીઓ
અને પદાધિકારીઓના ફાયદા માટે બન્યા હોય તેવું અત્યારે આ લાગી રહ્યું છે. જય હિન્દ, જય ભારત.